તો એ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો એ કેમ વેવાણ નરવા છો ને? કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો એ તો અહીંયા પહોંચ્યા હોય ને. કેવી વાત કરો છો? વાતે સાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય હો. પૂછી જવો બાયુને. સાચી વાત છે વેવાણ. પણ તમને આવમાં કોઈ તકલીફ નથી પડી ને? કોઈ જાતની તકલીફ નથી પડી આપણે ના રે ના જરાય નહીં. રોડે રોડ મોરબી થી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષ ત્યાં વેરી હતા. હા વેવાણ. અને હવે આપણે વેવેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો ઓળખ ઉભરાય છે કે લ્યો હોછી એકવાર. લે ભાઈ આપણે જય શ્રી કૃષ્ણ. ગજરો. અને વેવાણ. હા વેવાણ. આ મહેમાન આને નથી ઓળખતા તમે? યો લ્યો. પણ એનો પરિચય જ નથી આપ્યો તો. કયો ઈ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. કુમકુમ હાલે તોય કંકુ ખરે. હે પણ સગાઈમાં નતા હો. નતા તો ઈ પેરાટો મારવા નતા ગયા. આ તે હગાવાલા ન્યા જાતા અને તેથી જ જવાનું છું. તેથી જ જવાનું થયું. અને જા હોત પૂછો. હે હા પણ તમારામાં આટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે હા. એટલે અહીંયા હોળી થાય. નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે ભાઈ પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ. હા વેવાણ. આપણી આ વેવાણોની વાતોમાં આ ભાઈ ગજરો નાખી નાખા સ્ટેજ ઉપર ડોટું દે આ ભાઈ કોણ? આ હું દોડ ડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણ ને? દોડ ડાયો એમ કહેવાય? તો હળંગ ડાયો. એમેય નો કહેવાય. તો ડાપણ ડાયો. એમેય નો કહેવાય. તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ. એમ બોલો ને કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા આવે. તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ. તો હું કોણ છું? કોણ છો? તો એ મારે કહેવાનું? લે તે કોણ કે? હું નહીં કહું. કેવું પડે? નહીં કહું. કેવું પડે? આપણે જાન લઈને આવ્યા છીએ, ઓળખાણ દેવી પડે, નકર માંડવેથી કાઢી મૂકશે આમ ગામની બારોબાર. એવું? તો હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? મહારાજા ભેગો નોકરી કરું. ચોકી ફેરો? નાય વોચમેન. છો વોચમેન મેન નો ગણે. સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી છીએ. હા હું રાજાનો પ્રધાન છું. હા. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હા. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હે આ કોણ છે? લ્યો. તો હું વાતો કરવા માંડ્યો છો, ઓળખતો નથી ને? લગ્નમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં આમાં તો ને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારે ઈવડાઈ. વેવાણ થાય આપડા. વેવાણ. આ વેવાણ જો ભાઈ ને તેડકાના લઈને આવ્યા છો ઈ. જો પાછું આવું કઈ વેવાણ? મારે તો ભાઈ જ થાય ને. એ તારે ભાઈ થાય આઈ બેઠા એને બધાને ખબર છે, પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન ધોડીને લઈને આવ્યા. વાહનની ફેરની હોય. વાળની ફરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા, વાસ્તે ગાસ્તે. ચાડેરી જાન જોડીને આવ્યા, વાજતે ગાજતે ને ભગડાટો બોલાવતે. હા આવો. હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. એ મરી નથી ગયો. હવે તો મળી લે એટલે એની આરે ઓળખાણ કરી લે. ક્યાં છે? જો પાછળ ઉભા છે આ બાજુ. લે અહીંયા લાગે. એ જય શ્રી કૃષ્ણ દાદા. જીવા દેજો પ્રધાનજી. અરે દાદા 100 વર્ષના થાવ મારા વાલા. તમને કેમ છે? સારું છે. તમને કેમ છે? મને મજા છે. મજા છે ને? ઈ તો ઠીક. ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે છે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના. અમારા ઘરના તો વહી ગયા ને. ભાઈરે કરી રામ રામ. આત્માને શાંતિ આપે. અરે મરી નહીં ગયા કાઈ. બીજે લગ્નમાં ગયા. તો એમ કહેવાય બીજે લગ્નમાં ગયા તો કે પણ વયા ડાયરેક્ટ ગયા. તમે ખરખરો કરવા મળ્યા મારા ઘરનાનો. પણ કહેવાનું હોય કઈ કાયદેસર કઈક.
તો કાયદેસર જ કીધું કે બીજા લગ્નમાં વહી ગયા એમ. આ એમ લગ્નમાં વયા ગયા એમ કેવાય, આ તો કે વયા ગયા. ના ના લગ્નમાં જાય. આયા નો લેતું હોય ઈ કે ન્યા જાવું, હું તો જાવ. છોકરા છોકરા ભાભો ડોસીન બધાય ન્યા. બધાય ન્યા. હા સકડો બાંધી. તમે એક જ આયા આ હું એક જ અહીંયા. હું લઈને ગયા. સકડો ફટફટ ફટફટ ફટ થાય ને ઈ. એક રોદે સિફટી આવે ને બીજો રોદો આવે સિફટી નીકળી જાય. ઠીક છે પ્રધાનજી, બાબા ડોહીન હાસવજો, અરે હાસવતા જ હોય ને દાદા. સેવા કરજો. ખૂબ ખૂબ સેવા કરી. ખાય છે ખાય પોસું પોસું હોય ઈ ખાય. કેમ પોસું પોસું? મોટામાં દાંત નથી? દાંત તો હતા. ક્યાં? મારા બાએ પાડ નાખ્યા. તમારે જવાનું હતું આડું. હું જો તો મારે પાડ નાખત. ઠીક છે પ્રધાનજી, જાન લઈને આવી ગયા એમને? ના ના જમરૂક વેસવા આવ્યા. આ જમરૂક છે? અરે અહીંયા જોતા નહીં હોય. આ કેટલા ફૂલડા લાવ્યા, આ ગજરો, આ એક પેટી લાવ્યા. પ્રધાનજી ગજરો માથામાં નાખવાનો હોય, ડોકે નો હોય ક્યાંય. હવે નાનો ગજરો હોય ને એ માથામાં નાખવાનો હોય. એવડો મોટો માથામાં રે કોઈ દી? આ એવડા મોટા વાળ હોય તો શું થાય? તો પણ માપે ગજરો હોય એવો તમને કોને કીધું? આવડો મોટો ગજરો કોને લઈ દીધો? હાઈટ પ્રમાણે લઈ દે. એટલે પણ આવડો મોટો? હાલે કાયમ લાગે ને. નાનો માણસ હોય તો ગજરો તો મોટો જ જોઈએ. આનું એક ફૂલ કાફી છે તમારા માથા. ના ના બહુ ગરમી થી તો બહાર નાખવામાં ટાઈમ લાગે. ઠીક છે તો જાન લઈને આવી ગયા એમને? આ જાન લઈને આ આવ્યા. પેટી લઈને. આ એક પેટી જાનમાં એટલું તો જોઈએ જ ને. હું સામાન સામાન. કેમ આમથી આમ હાલો? એક ઠેકાણે ઉભા રહ્યો ને દાદા. તમને કઈ વાંધો છે? વાંધો અમને શું હોય? પણ અમારું રજવાડું છે, અમારે ગમે ત્યાં ઉભું રહેવું. ગઢના કાંગરે ટીંગાવ તમ તારે અમને ક્યાં વાંધો છે? હવે પેટીમાંથી હું માગું એ વસ્તુ હાજર કરો, હાલો વિધિ મોડું થાય છે. હવે તું તો અટાણે ગુલ્ફી માં ઈ ક્યાંથી કાઢવી? ગુલ્ફી નથી ખાવી, 100 ને ખોપારી લાવો ને તમે. હવે દાદા 101 ખોપારી ન હોય. કોણે કીધું? 11 હોય કા 21 હોય, 101 ખોપારી માગો. અમે હું પવણાવ્યા જ નહીં. સાંભળો, એમ નહીં. અમે પહેલી વાર નીકળી ગયા. વાત સાંભળો. અમે ધંધો જ નથી કર્યો. અમે હું અજાણ્યા છીએ તો 101 ખોપારી. વાહ, વિધિમાં તમને ખબર પડે કે અમને? અમને ખબર પડતી હોય ઘરેથી જ વિધિ કરીને ન આવી. તો ઘરેથી કરતું હોય ને વિધિ, ત્યાં અમને આવડવી જોઈએ ને. મારે કઈ મગજમારી નથી કરવી તમારી. 100 ને ખોપારી ફટાફટ હાજર કરો, મારે વિધિ મોડું થાય. એટલે દાદા શાંતિ રાખો ભાઈ. શાંતિ જ છે. એટલે એને પવણાવા આવ્યા, એની હરરાજી કરવા નથી આવ્યા. મને એમ કે તમે માર્કેટ યાર્ડમાં વહી છો. હા, વાણીમાં વિવેક રાખો. વિવેક જ છે પ્રધાનજી, નકર શું થાય એમ છે? તો દાદા હજી કઈ મગ ચોખા ભળી નથી તો ગયા. શું થાય એમ છે? જોવું હા જોવું છે. જોવું ને. હા હા. હાલે પછું હાલ ભાઈ રસ્તો આપો. સાઈડ બાજુ ઓલું તો લઈ લે, બીજું બધું તો ઈ પોટલું આ આગળ ગાહડી ઉપાડો, ગાહડી ઈ તમારી. બધું લઈ જાવ તમે તારે. હાલે પછું ઊભો થા ભાઈ. દાદા આરે મગજમારી થઈ ગઈ છે અને આપણે ઘર ભેગું થવું. હાલો પોટલા બિસ્તરા બાંધો. હાલો ચાંજો બોલેરો ઠાઠું મારો. પથું ઊભો થા ભાઈ. પથું પથું હજળ થઈ ગયો ભાઈ. હદડ થઈ જાય ને એકવાર ત્યાં બેહી જાય પછી ઊભા ન થાય. તમે ફટાફટ હોપાની વ્યવસ્થા કરો, મારે વિધિ મોડું થાય. જાવ સૌ. જાવ છો નહીં? જાવ. કેટલી? 101. થોડી ઘણી સાવેલી હાલે. છાવેલી નો હાલે, આખી હોપારી જોઈ. તઈ હું મારે ધક્કા ખાવાના. તો કોણ જાય તારા વગરનું? એના પ્રધાનને મોકલો ની. દેખાઈશ તમને કે અહીંયા ક્યાં છે? ઉતારે. ન્યા શું કરે? તમારા મહેમાન ને હાચવે. હે હા, અમારા મહેમાન ને? તમારા મહેમાન હજી અડધા ઉતારે છે. વાહ ભાઈ વાહ. અમારા મહેમાન તો ખુશ થઈ જાય. આ તો ખાઈ જ જાય ને. હા, બધાને હાસવ છે ને. હા તો હુંય જાવ. હા, જાવ જાવ. જમણવાર ને ચાલુ જ છે. જમણવારમાં શું છે? તમે શું કીધું તું? લાડવાનું કીધું તું. તો લાડવા જ છે. તો વાંધો નહીં. આ હોપારી લેવા જાવ છો? તે લઈ આય. હા સારું લ્યો. હા, ફટાફટ લઈ આવો 101 અને ગોળ હોપાર્યો. હોપારી ગોળ જ હોય, કાકડી ને ઘોડે લાંબી ન હોય. દાદોય ડુપ્લિકેટ લાગે. એટલે પ્રધાનજી ડુપ્લિકેટ ને આમ ને તેમ ને અમારું રજવાડું શું છે? તમારે બાંધવું છે? અમે હું અહીં બાંધવા આવ્યા. ના ના, બાંધવું છે. તો તમારું રજવાડું હોય ને, હા, તો તમે હોપારી લઈ આવો. જાઓ. નથી જાવું. જાઓ. એ લઈ આવો. નહીં નહીં હવે નથી જાવું. ના ના, લઈ આવો. નહીં લઈ આવો, નકર મજા નહીં આવે. એ મજા આવી તો આવે, બાકી હોપારી હવે હું નહીં લેવા. તો પ્રધાનજી નથી કરવી વિધિ. કાંઈ વાંધો નહીં. હું આગળ મારા બાપા દાદા મારી વાત સાંભળવા. ના ના, કોણ? રાણીમાના હામ. બીજા
ઉયો હું કહેતો તો કે બીજા ગોર બાપાને બોલાવું પણ એ તાત્કાલિક આવે નહીં ને દાદા અને અમારે બધું અહીંયા હું ખોટું રાજકુમારને બેહવું રહે એટલે તમે છે ને વિધિ ચાલુ કરો. પ્રધાનજી મારી વાત સાંભળશો તમે? બોલો. અમારા રજવાડામાં આવીને બગડાટા બોલાવો ને આવડા આવડા ગજરા નાખીને આવો, આ કઈ મર્યાદા કહેવાય તમારી ભલામાં? અરે દાદા હજી મર્યાદા ક્યાં જોઈ? મર્યાદા જોવી તો આવો આપણી ઘેરે. છૂટા હાંડ સીના ઘા થાય. એમ આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. હવે ઈ કઈ મર્યાદા નો કહેવાય, નથી હારા લાગતા. હોપારી લઈ આવો ને તમે, હારો જ નથી લાગતો. નો જ લાગો ને આવડા આવડા ગજરા નાખીને આવો. આ તો હજી કાંઈ નહીં, બાકી ઘેરે આવો 5-5 મીટરના ગજરા હોય. હોપારી લઈ આવો ફટાફટ. જાવ સૌ. હું જાવ સૌ, નાક કપાયું અહીંયા. મેં તો નાક કપાયું, તમે તો અડધું કુટુંબ કપાયું. હોપારી લઈ આવો, જાવ ફટાફટ. હા જાવ સૌ. જમણવાર ચાલુ છે, જમી લેજો. હા નહીં, વિધિ પતાવીને પછી. અરે વિધિ પતાવીને પછી.